નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં એવરેજના આપણે 3 લેક્ચર જોઈ લીધા છે. તો એ જે જૂના આપણે 3 લેક્ચર જોયા એમાં CC 2024ની જે હમણાં હાલ એક્ઝામ ગઈ છે તેમાં 3 લેક્ચરમાંથી બેઝિક પ્રશ્નો આવ્યા હતા. લગભગ 20થી 22 પ્રશ્નો હતા. તો એ આજે આપણે જોવાના છે. તો સાથે સાથે આપણું રિવિઝન પણ થતું જશે અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ આપણા થઈ જશે. આગળ વધીએ આપણે ડાયરેક્ટ પ્રશ્નો તરફ. આપણે બધા જોયેલા જ છે, કંઈ જ નથી પ્રશ્નોમાં, ઇઝી પ્રશ્ન છે બધા, કારણ કે અત્યારે આપણે બેઝિક જ જોઈએ છીએ. આગળ વધીએ. ક્રમિક 3 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 159 છે. કેવી સંખ્યાઓ છે? ક્રમિક. ખાસ ધ્યાન આપજો, આપણે જોઈ લીધું છે ક્રમિક, એકી અને પ્રાકૃતિક સંખ્યાઓ. એમનો સરવાળો કેટલો છે? સરવાળો છે 159. સૌથી પહેલાં તો આપણને સરવાળો ખબર છે. સરવાળો છે 159. સંખ્યાઓ કેટલી છે? સંખ્યાઓ છે 3. બરાબર. તો સરેરાશ કેટલી હશે એની? તો સરેરાશ હશે સરવાળો ભાગ્યા સંખ્યા અવલોકનોની, એટલે કે 159 ભાગ્યા 3, એટલે કે આ થઈ જશે 3 પંચા 15, 3 એકા 3 અને 3 પંચા 15, 9 વધ્યા, 3 તરી 9, સરેરાશ તમારી આવી ગઈ 53. ઓકે. હવે સૌથી મોટી સંખ્યા શોધવાની છે. આપણને ખબર છે કે સરેરાશ 53 છે અને ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યા છે, તો ગેપ પણ સરખો હશે. 3 ખાંચા બનાવી દો. પછી વચ્ચે સરેરાશ મૂકતા હતા. ઓકે. અને એના પછીની એકી પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? 55. એની પહેલાંની એ હશે 51. તો આ 3 સંખ્યાઓ છે જેમનો સરવાળો 159 થાય છે અને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે, એકી પ્રાકૃતિક સંખ્યા. તો પૂછ્યું છે કે સૌથી મોટી સંખ્યા શોધો, તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? 55. તો તમારો જવાબ છે 55. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. 23 પહેલાંની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? 23 પહેલાંની એટલે કે 23ની પહેલાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એમની સરેરાશ પૂછી છે આપણને. તો પહેલાં તો સંખ્યા લખી દઈશું. કઈ? 2થી ચાલુ થશે, 1થી ચાલુ નહીં થાય. 2થી ચાલુ થશે. 2, 3, 5, 7, 9 નહીં આવે કારણ કે 3 વડે ચાલે છે. 11, 13, 17, 19. 23 નથી લેવાની કારણ કે એની પહેલાંની કીધી છે. બરાબર. તો આપણને કુલ કેટલી સંખ્યાઓ મળી છે? આ રહી આપણી સંખ્યાઓ, કુલ 8 સંખ્યાઓ છે. તો બધાનો સરવાળો કરીએ, કારણ કે સરેરાશ એટલે સરેરાશ શોધવી છે. અને સરેરાશ એટલે શું થાય? સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હવે સરવાળો શોધવા માટે મેં તમને કીધું હતું, એક મેથડ હતી. કઈ સંખ્યાઓ છે? પહેલાં આ રહી સંખ્યાઓ. તો 13 અને 17 કેટલા થશે? 30. પછી 11 અને 19 કેટલા થશે? એ પણ થઈ જશે 30. અને બાકી નાની સંખ્યાનો સરવાળો કરી નાખો, એટલે કે 2 ને 3 5, 5 ને 5 10, 10 અને 7 17. તો આટલા બધા જે 4 છે એ થઈ જશે 17. આમનો સરવાળો કેટલો થઈ જશે? 30 અને 30 60, 60 અને 17 એટલે કે 77 ભાગ્યા કુલ સંખ્યાઓ કેટલી છે? 8. બરાબર. તો 77 ભાગ્યા 8 કરો તમે તો તમારો જવાબ આવશે 8 9 72. 5 ઉતાર્યા, ભાગના ચાલે તો 0 મૂક્યો, 0 મૂકવા માટે અહીંયા પોઈન્ટ મૂક્યા. 6 8 48, 2 0, 6 દુ 12, 8 દુ 16, સોરી 4 0, એટલે કે 8 પંચા. તમારો જવાબ આવી ગયો છે 9.625. આ તમારો આન્સર છે. બેઝિક ક્વેશ્ચન છે બધા જ. આગળ વધીએ આપણે. 9.625 ઓપ્શન સી એ તમારો આન્સર છે. આગળ વધી જઈએ. 115થી 290 સુધીના 17ના તમામ અવયવીની સરેરાશ, એટલે કે એવી સંખ્યાઓ જેને 17 વડે ભાગી શકાય અને 115થી 290ની વચ્ચે આવી જોઈએ. બરાબર. તો આવો પ્રશ્ન જોઈ લો. આ સારો પ્રશ્ન છે, CCમાં પૂછેલો છે. શું કીધું છે કે એક તો એવી સંખ્યા હોવી જોઈએ જે 115થી 290 સુધીમાં આવતી હોય, અને બીજું શું કીધું છે? 17નો અવયવી એટલે કે એને 17 વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે શ્રેણી બનાવીએ છીએ. જ્યારે પણ આવું થાય છે તો આપણે શ્રેણી બનાવીએ છીએ. બરાબર. શ્રેણીમાં 115થી 290 સુધીમાં 17ના તમામ અવયવીઓ આપણે લખવાના રહેશે. પણ પહેલો અવયવી શું હશે આપણને ખબર નથી. 17નો ઘડિયો મને આવડે છે એટલે વાંધો નથી, પણ તો બીજો ના આવડતો તો કઈ રીતે શોધવાનું? પહેલું પદ હશે 115 સુધીનું લેવાનું છે ને, તો 115 ભાગ્યા 17 કરો તો આવશે 17 છંગ 102. શેષ કેટલી વધી? 13. 13 ને 17 બનાવવા માટે કેટલા ઉમેરવા પડશે? 4 ઉમેરવા પડશે. તો આ જ 4 115માં ઉમેરી દો એટલે કે થઈ જશે તમારો જવાબ 119. તો પહેલું પદ હશે 119, પછી એમાં 17 ઉમેરશો તો થશે 136, અને એવી રીતે છેલ્લું પદ શોધવાનું. છેલ્લા પદ માટે શું કરવાનું? 290ની પહેલાંનું શોધવાનું. તો 290 ભાગ્યા 17 કરું. 17 એકા 17, 120 વધ્યા, 17 સિત્તા 119. શેષ કેટલી વધી? 1. તો હવે જ્યારે નાનું પદ શોધવાનું હોય તો ડાયરેક્ટ તમે શેષને 290માંથી માઇનસ કરી દો એટલે કે શું થઈ જશે?
289 અને આ તો બહુ ઇઝી હતું. કેમ? કારણ કે મને ખબર પડવી જોઈએ કે 289 એ 17નો વર્ગ છે, તો 290થી નીચે 17નો વર્ગ આવે જ તો 289 આવશે છેલ્લું પદ, અને પહેલું પદ મને ઘડી આવડતા હોય તો ડાયરેક્ટ 17 છંગ 119 હું કરી શકું. શ્રેણી બની ગઈ તમારી. તો સરેરાશ શોધવા માટે હવે શું કરવાનું છે? આપણે જોયેલું છે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2. પ્રથમ પદ કેટલું છે? 119 વત્તા છેલ્લું પદ કેટલું છે? 289 ભાગ્યા 2. સરવાળો કરો તમે તો 9 દુ 18નો આઠડો વધી પડી 1, 10ની શૂન વધી પડી 1, 408 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવશે 204. આ રહ્યો તમારો આન્સર. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આપણે જૂના લેક્ચરમાં આવા ઘણા બધા કરેલા છે, પણ આ શું 17નો હતો એટલે આપણે ઘડિયા આવડતા હશે તો જ તમે સોલ્વ કરી શકશો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રથમ 111 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નહીં. શ્રેણી બનાવો. ક્યાંથી ચાલુ થશે? 1થી, કારણ કે પ્રથમ કીધી એટલે 1થી ચાલુ થશે. પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3 એવી રીતે ક્યાં સુધી જશે? 111 સુધી જશે. તો સરેરાશ શું થઈ જશે? સરેરાશ તમારી થઈ જશે પ્રથમ પદ એટલે કે 1, છેલ્લું પદ એટલે કે 111 ભાગ્યા 2. શું થઈ જશે? 112 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવી જશે 2 એકા 2, 5 દુ 10, 1 વધે અને આ 6 એટલે કે તમારો જવાબ આવશે 56. આ તમારો આન્સર છે ઓપ્શન ડીમાં. ઓકે, ઇઝી ક્વેશ્ચનો જ પૂછેલા છે બધા. પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. ઇઝી પણ મોસ્ટલી સ્ટુડન્ટ્સને ભૂલ પડી જાય એવો ક્વેશ્ચન. જોઈ લઈએ. પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. બરાબર, કંઈ છે નહીં, ખાલી સરવાળો જ કરવાનો છે. ઓકે, ક્યાંથી ચાલુ કરું હું? પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓ કઈ થશે? તો તમે કહેશો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ પૂર્ણ સંખ્યાઓ થશે. આ પૂર્ણ સંખ્યાઓ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે. પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય છે, પણ પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે. આપણે પહેલાં જ વિડીયોમાં આપણે આ બતાવ્યું છે. તો કઈ સંખ્યાઓ હશે? 0, 1, 2, 3, 4, 5 અને 6. થઈ ગયા 7 પદ. આ 1, 2, 3, 4, 5, 6, 7 7 પદ થઈ ગયા. તો બસ આનો જ સરવાળો આપણને પૂછ્યો છે. તો કેટલો થશે? 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 અને 6 21. આ રહ્યો તમારો આન્સર. આમાં ખાસ ધ્યાન રાખવાનું, પૂર્ણ સંખ્યા કઈ હતી? પ્રાકૃતિક સંખ્યા નહીં. પ્રાકૃતિક સંખ્યા હોય તો 1થી શરૂ થાય, પણ પૂર્ણ સંખ્યા હંમેશા શૂન્યથી શરૂ થાય છે. એ વાતની ધ્યાન રાખવાની છે. આવા ક્વેશ્ચન આપણે હમણાં ઘણા કરેલા છે. 6ના પ્રથમ 5 ગુણાંક. શ્રેણી બનાવી નાખો પહેલાં તો. સૌથી પહેલાં શોર્ટ ટ્રીક બી આપણે જોયેલી છે, એ પણ જોઈ લઈશું. શ્રેણી કઈ બનશે? 6નો પ્રથમ ગુણાંક કયો હશે? 6 પોતે, પછી 12 અને એવી રીતે 5 ગુણાંક પૂછે એટલે 6નો 5મો ગુણાંક હશે 6 પંચા 30. બરાબર. આની સરેરાશ શોધવી હોય તો શું કરવાનું? પ્રથમ પદ 6 વત્તા છેલ્લું પદ 30 ભાગ્યા 2 એટલે કે 36 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવી જશે 18. આ તમારો રહ્યો આન્સર. પણ શોર્ટ ટ્રીકમાં શું કરવાનું? સંખ્યા કઈ છે? તો તમે કહેશો 6. કેટલા ગુણાંકો પૂછ્યા છે? તો ગુણાંકો પૂછ્યા છે 5. બરાબર, અને એની સરેરાશ પૂછી છે. તો શું થઈ જશે? સંખ્યા 6 ગુણ્યા જેટલા ગુણાંકો પૂછ્યા હોય એમાં 1 ઉમેરી દો એટલે કે 5 + 1 ભાગ્યા 2. 6 ગુણ્યા 5 અને 1 6 ભાગ્યા 2 એટલે કે 36 ભાગ્યા 2 18. સેમનું સેમ જ છે, કંઈ ફરક નહીં પડે. શોર્ટ ટ્રીક કંઈ વધારે ખાસ શોર્ટ છે નહીં આ, પણ બરાબર છે. કાં તો બહુ જ્યારે લાંબુ હોય ત્યારે આપણે કરી શકીએ. આ શ્રેણી બનાવીને આપણને સૌથી સારા આપણે શીખેલું છે, તો આપણને સૌથી વધારે આવડી જશે. આગળ વધી જઈએ. જોઈ લો, સારો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો વિકલ્પ, એટલે આજે 4 વિકલ્પો આપણને આપેલા છે, એમાંથી કયો વિકલ્પ 4નો અવયવી, ઓકે, 4નો અવયવી અને 101 થી 140ની શ્રેણીની સરેરાશ દર્શાવે છે? એટલે કે આનો મતલબ શું થયો? મોટા કે જે સંખ્યાઓ છે ને એ 101 થી 140ની વચ્ચે છે અને 4ના અવયવી છે, એટલે કે 4 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે. ઓકે, ઇઝી જ છે, આપણે કર્યું છે. શ્રેણી બનાવીશું. સૌથી પહેલાં પહેલું પદ શું હશે? તો 101 પછી કયું આવે છે વસ્તુ જે 4 વડે ભાગી શકાય? તો 101 પછી આવે છે 104, કારણ કે 100ને 4 વડે ભાગી શકાય. પછી 104 આવે છે, એટલે પહેલું પદ તમારું 104 થઈ ગયું. બીજું 108. એવી રીતે છેલ્લું પદ કયું લેવાનું છે? હવે મિત્રો મને એક વાત કહી દો, આમાં આપણે 140 લઈશું કે નહીં? કારણ કે 140 પણ 4 વડે ભાગી શકાય અને એની પહેલાંનું પદ 136 પણ 4 વડે ભાગી શકાય. પણ હું કહીશ આમાં 140 લઈશું. કેમ? 101 થી 140 કીધું છે. જો એવું કીધું હોય કે 101 થી 140ની વચ્ચે, તો આપણે 140 ના લઈ શકીએ, પણ અહીંયા 101 થી 140 કહ્યું છે, તો આપણે 140 લઈશું.
તો આપણને સરેરાશ મળી જશે હવે કે પ્રથમ પદ આપણને ખબર છે કેટલું છે 104, છેલ્લું પદ 140 ભાગ્યા 2 એટલે કે 244 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવી ગયો 122. આ રહ્યો તમારો આન્સર શું છે ઓપ્શન બી. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. લગભગ આજે આપણે 20 જેવા પ્રશ્નો કરવાના છે. ક્રમિક 5 એકી સંખ્યાઓ એટલે તમને હવે તો હિન્ટ મળી ગઈ હશે કે આવું આવે તો ખાંચા વાંચા કંઈ બનાવવાનું હશે તો બી આપણે આગળ જોઈ લઈએ. એની સરેરાશ કેટલી છે 47. તો સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધો. તો સૌથી પહેલાં 5 ખાંચા બરાબર અને આ 5ની સરેરાશ ક્રમિક છે એટલે ગેપ સમાન હશે તો સરેરાશ વચ્ચે આ વચ્ચોવચ્ચ આવશે. તો સરેરાશ કેટલી છે આની? સરેરાશ છે આની 47. જો સરેરાશ 47 હોય અને એકી સંખ્યા હોય તો આ સંખ્યા કઈ થઈ જશે 49, એના પછીની 51, એની પહેલાંની 45 અને એની પહેલાંની 43. આપણને પૂછ્યું સૌથી મોટી સંખ્યા એટલે કે તમારો જવાબ શું આવી જશે? આ તમારો આન્સર છે 51. ઇઝી ક્વેશ્ચન. ઓપ્શન સી એ તમારો આન્સર છે. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 187 છે. તો મિત્રો આ સંખ્યાઓ શોધો. આ તો કેટલો આમ ઇઝી ક્વેશ્ચન કહેવાય કે તમે ડાયરેક્ટ ઓપ્શનથી જતા રહો તો બી તમને ખબર પડી જાય કે ઓપ્શનમાં શું હોવું જોઈએ? ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો અને સરવાળોનો 187 હોવું જોઈએ. તો આ પહેલું ઓપ્શન ચેક કરો તમે. 187 ને 188નો સરવાળો 187 કદી ના થાય. પછી 94 અને 95 એનો સરવાળો કરશો તો 189 થશે. તો એ પણ નહીં આવે. પણ આ ઓપ્શન 3 જુઓ, 93 અને 94 ક્રમિક સંખ્યાઓ છે. તો તમે કહેશો હા ક્રમિક સંખ્યાઓ છે અને એનો સરવાળો પણ 187 થાય છે. તો એ તમારો જવાબ થઈ ગયો. બસ આટલું જ, બીજું કંઈ જ નથી કરવાનું. પ્રથમ 22 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો. સળંગ સંખ્યાઓ છે, શ્રેણી બનાવીશું. શ્રેણી ક્યાંથી ચાલુ થશે? પ્રાકૃતિક છે એટલે 1થી 1, 2, 3 એવી રીતે ક્યાં સુધી જશે? 22 સુધી જશે. સરેરાશ શોધવા માટે શું કરવાનું છે? સરેરાશ એટલે કે થાય પ્રથમ પદ એટલે કે 1 વત્તા છેલ્લું પદ એટલે કે 22 ભાગ્યા 2 એટલે કે 23ના અડધા. 23ના અડધા કેટલા થાય? 11.5 એટલે કે 11.5. આ તમારો જવાબ છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 19ના પ્રથમ 5 ગુણાંકની સરેરાશ. શ્રેણી બનાવીશું. આપણને ખબર જ છે શું પ્રથમ ગુણાંક શું હશે 19નો? 19, પછી 38 એવી રીતે. પાંચમો ગુણાંક શું હશે? 19 પંચા 95. એની સરેરાશ કેટલી થઈ જશે? તો સરેરાશ થઈ જશે 19 + 95 ભાગ્યા 2. સરવાળો કરશો તમે તો 114 ભાગ્યા 2 એટલે કે 57 એની સરેરાશ આવશે. આ રહ્યો તમારો જવાબ. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. 7ના પ્રથમ 5 ગુણાંકો કરી લેજો, પ્રેક્ટિસમાં કંઈ જ નથી. 7ની શ્રેણી બનાવો પહેલાં 35 સુધી અને પછી પહેલાં અને છેલ્લા પદનો સરવાળો ભાગ્યા 2. આ સારો પ્રશ્ન પૂછ્યો છે સીસીમાં. છે કંઈ નહીં, ઇઝી જ છે. પણ શું કીધું છે કે એક સંખ્યાના પ્રથમ 5 અવયવીની સરેરાશ 27 છે. કે એક સંખ્યા છે x, એના પ્રથમ 5 અવયવીની સરેરાશ કેટલી છે? 27. એટલે કે પ્રથમ 5 ગુણાંકોની સરેરાશ 27 છે. તો તે સંખ્યા શોધો. તો આપણે સૌથી પહેલાં ધારી લઈએ. ધારો કે સંખ્યા કઈ છે? સંખ્યા છે x બરાબર. એના 5 ગુણાંકોની શ્રેણી કેવી બનશે? તો શ્રેણી બનશે x, 2x, પછી 3 ગુણ્યા x, 4 ગુણ્યા x અને 5 અવયવી છે તો 5 સુધીની શ્રેણી બનાવવાની આપણે છે. ઓકે. સરેરાશ આપણને કેટલી આપી દીધી છે? સરેરાશ આપી દીધી છે 27. ખાલી આ સંખ્યા ધારવાની છે. હવે આપણને શ્રેણી ખબર હોય તો સરેરાશનું સૂત્ર શું છે કે સરેરાશ કેટલી થાય? પ્રથમ પદ એટલે કે x વત્તા છેલ્લું પદ એટલે કે 5x ભાગ્યા 2 એટલે કે સરેરાશ કેટલી થશે? તમારી સરેરાશ થઈ જશે 6x ભાગ્યા 2. હવે આપણને એક વસ્તુ વિચારો કે આજે સરેરાશ આપણે શોધીએ છીએ શ્રેણી પરથી એ તો આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 27 આપેલી જ છે. તો આ સરેરાશની જગ્યાએ હું મૂકી દઉં 27. ભાગ ચલાવું તો 2 × 2 3 × 6 એટલે કે 3x બરાબર 27. તો x બરાબર થઈ ગયા 9. હવે આનો મતલબ શું છે? આ તો આપણે બહુ થોડું કોમ્પ્લિકેટેડ રીતે શીખ્યા, પણ આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે 9ના પ્રથમ 5 ગુણાંક હોય ને, કયા હશે 9ના પ્રથમ 5 ગુણાંક? 9, 18, 27, 36 અને 45. એની સરેરાશ તમને ખબર છે કે વચ્ચેવાળું પદ આવશે. ઓકે. તો હવે આને સોલ્વ કરવાની બીજી ટેકનિક શું છે? મને ખબર છે કે 5 ખાંચા છે. અહીંયા પ્રથમ ગુણાંક હશે, અહીંયા બે ગુણાંક હશે, અહીંયા ત્રીજો ગુણાંક હશે, ચોથો ગુણાંક હશે અને અહીંયા પાંચમો ગુણાંક હશે. અને એની સરેરાશ કઈ હશે? આ વચ્ચેવાળી જે ત્રીજો ગુણાંક છે એ. અને એ કેટલો છે? 27. તો ત્રીજો ગુણાંક 27 હોય તો તે સંખ્યા 27 ભાગ્યા 3 થઈ જશે. એટલે કે 27 ભાગ્યા 3 કરું તો મને ડાયરેક્ટ સંખ્યા મળી જશે.
જો તમને આ મેથડ ના ખબર પડે કોઈ વાંધો નહીં, તમે સંખ્યા ધારી લો, શ્રેણી બનાવી લો x 2x 3x 4x અને 5xની સરેરાશ આપેલી જ છે. તો સરેરાશ 27 બરાબર પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 એટલે કે 6x ભાગ્યા 2 એટલે કે 3x. તો x બરાબર થઈ ગયા તમારા 9 અને આ તમારો જવાબ થઈ ગયો. આગળ વધી જઈએ. સારો ક્વેશ્ચન છે. 60થી મોટી હોય એવી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. કેવી? 60થી મોટી અને 5 અવિભાજ્ય સંખ્યાઓ. આ ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ છે. તો સૌથી પહેલાં તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોવી જોઈએ. એટલું ખબર હોય તો આપણને બધું મળી જાય. કઈ કઈ અવલોકનો કયા કયા છે? 60થી મોટી અવિભાજ્ય સંખ્યાઓ એટલે સૌથી પહેલાં આવશે 61, પછી 67, પછી 71, 73 અને 79. બરાબર. હવે આની સરેરાશ શોધવાની છે. તો સરેરાશ એટલે શું થાય કે બધાનો સરવાળો કરી નાખું. 61, 67, 71, 73 અને 79 ભાગ્યા 5. સરવાળો કઈ રીતે કરવાનો? આખું લખવાનું નહીં, ખાલી પહેલાં એકમના અંક લઈ લો કે 9 અને 3 12, 12 અને 1 13, 13 અને 7 20, 20 અને 1 21નો એકડો વધી પડી 2, 6 અને 2 8, 8 અને 6 14, 14 અને 7 21, 21 અને 7 28, 28 અને 7 35 એટલે કે આ થઈ ગયા તમારા 351 ભાગ્યા 5. ભાગાકાર કરશો તો શું આવશે? કરીને જોઈ લઉં હું. 351 ભાગ્યા 5 એટલે કે 5 સિત્તા 35, 0 0 1 ઉતાર્યો. ભાગ ઉતાર્યા પછી પણ ભાગ ના ચાલે તો એક 0 મૂકી દો અને અહીંયા એક 0 ઉતારવા પોઈન્ટ લગાવી દો. પછી શું છે? 5 દુ 10, 0 0 એટલે તમારો જવાબ શું આવી ગયો છે? 70.2. આ તમારો આન્સર છે. તમને બસ ખાલી એક્ઝામિનર એ જ ટેસ્ટ કરવા કહ્યું હતું કે તમને 60થી મોટી હોય એવા અવિભાજ્ય સંખ્યાઓ ખબર છે કે નહીં. જો તમને એ ખબર હોય તો સીધો તમે સરેરાશ કાઢી શકો, કંઈ જ નથી આમાં. આગળ વધી જઈએ. જોઈ લો. જો ક્રમિક 3 એકી પ્રાકૃતિક સંખ્યા, ઓકે, ક્રમિક છે અને એકી છે પ્રાકૃતિક સંખ્યા, એમનો સરવાળો 189 છે. તો એમાંની મધ્ય સંખ્યા કઈ હશે? તો મધ્ય સંખ્યા તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે મધ્ય સંખ્યા કઈ હશે? એ સરેરાશ હશે ત્રણેયની. કેમ? કારણ કે આપણે જો ક્રમિક 3 એકી સંખ્યા અહીંયા મૂકીએ તો મધ્યમાં કઈ સંખ્યા આવે? તો મધ્યમાં આવે છે હંમેશા સરેરાશ. તો આ જે છે ત્રણ સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે? 189. સંખ્યાઓ કેટલી છે? સંખ્યાઓ છે 3. તો સરેરાશ કેટલી થઈ જશે? સરેરાશ થઈ જશે સરવાળો એટલે કે 189 ભાગ્યા 3 એટલે કે 63. ઓકે, આ સરેરાશ મળી ગઈ. તો મધ્યમાં કઈ સંખ્યા આવશે? મધ્યમાં આવશે 63. એના પછી સૌથી મોટી થશે 65 અને સૌથી નાની થશે 61. આ ત્રણ સંખ્યાઓ છે જેમનો સરવાળો 189 થાય છે અને તમારો જવાબ છે 63. કેમ? કારણ કે મધ્યવાળી સંખ્યા પૂછી છે તો મધ્યમાં 63 એટલે કે સરેરાશ આવશે. જોઈ લો, આ સારો ક્વેશ્ચન છે. શ્રેણી જ બનાવવાની છે, કંઈ નથી. પહેલાં ક્વેશ્ચન સમજીએ આપણે. 10થી 50 સુધીના 8ના તમામ અવયવીની સરેરાશ શોધો. એટલે કે 10થી શ્રેણી બનાવીએ આપણે તો 10થી મોટી એવી સંખ્યા જે 8 વડે ભાગી શકાય તો એ છે 16, પછી તમે કહેશો 24 અને એવી રીતે છેલ્લી સંખ્યા કઈ છે 50થી નાની? તો 8ના ઘડિયામાં 48 આવે છે. બસ, તો આ તમારી શ્રેણી બની ગઈ. સરેરાશ શોધવા માટે શું કરવાનું છે? પ્રથમ પદ 16 વત્તા છેલ્લું પદ 48 ભાગ્યા 2. 16 ને 48 64 ભાગ્યા 2 એટલે કે સરેરાશ તમને મળી જશે 32. ઇઝી ક્વેશ્ચન. આગળ વધી જઈએ. અત્યારે આપણે કરી લીધો છે અને આ આપણે ઘણી વખત કરી લીધું કે 7 ક્રમિક એકી સંખ્યાઓ છે એટલે બધામાં તફાવત સમાન હશે. સરેરાશ આપી દીધી છે 39. આ 7 સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી પહેલાં આપણને ખબર છે, ખાંચા બનાવો. ઓકે, 7 છે તો સરેરાશ અહીંયા આવશે. સરેરાશ કેટલી આપેલી છે? 39. સૌથી નાની સંખ્યા કીધી હોય ને તો હું આ બાજુ જ જઈશ, આ બાજુ શોધવાની મારે જરૂર છે નહીં. 39થી નાની સંખ્યા એકી 37, એનાથી નાની 35 અને એનાથી નાની 33. એટલે મારો જવાબ મને મળી ગયો છે આન્સર આ. જો મોટી પૂછી હોત તો હું આ બાજુ જતો, 41, 43 અને 45. આ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. આગળ વધી જઈએ બીજા પ્રશ્ન તરફ. 14ના પ્રથમ 5 ગુણાંકોની સરેરાશ. આ નથી કરાવવાનો, તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આ કમેન્ટમાં આન્સર આપજો. 19થી 185 સુધી 15ના તમામ અવયવીઓની સરેરાશ. એટલે કે એવી સંખ્યાઓ જે 19થી મોટી હોય, 90થી 185 સુધી. એટલે કે જો 90 આવતું હોય તો 90 પણ લેવાનું છે અને 185 આવતું હોય તો 185 પણ લેવાનું છે, કારણ કે સુધીમાં કીધું છે એટલે. તો 90થી 185 સુધીમાં એવી સંખ્યાઓ જે 15 વડે ભાગી શકાય એની સરેરાશ કેટલી હશે? શ્રેણી બનાવીએ આપણે, ચાલુ કરીએ. સૌથી પહેલી સંખ્યા કઈ આવશે?
105 નહીં, સૌથી પહેલાં 90 આવશે. કેમ? કારણ કે 90ને પણ 15 વડે ભાગી શકાય છે અને એઝ વેલ એઝ કે સુધીમાં કીધું હોય તો આપણે 90 લઈશું. પછી બીજી સંખ્યા કઈ આવશે? 15 × 105, 120. એવી રીતે ક્યાં સુધી જવાનું છે? 185થી નાની 15 વડે ભાગી શકાય એવી. તો આપણે જોઈએ 185 ભાગ્યા 15, 15 × 15, 35 વધ્યા, 15 દુ 30. શેષ કેટલી વધી? 5. તો આ 5ને હું 185માંથી હું માઇનસ કરી નાખીશ ને તો મને એવી સંખ્યા મળી જશે. તો 185માંથી 5 ગયા તો 180. એટલે 180 એવી સંખ્યા છે જેને 15 વડે ભાગી શકાય અને 185થી નાની છે. તો શ્રેણી બની ગઈ આપણી. સરેરાશ શોધવા માટે શું કરવાનું છે? પ્રથમ પદ 90, છેલ્લું પદ 180 ભાગ્યા 2. 90 અને 180 થશે 270 ભાગ્યા 2, એટલે કે તમારો જવાબ આવી જશે 135. સીસીમાં બહુ ઇઝી ક્વેશ્ચન જ પૂછ્યા છે સરેરાશના. આના પછી બી આપણે જો ટફ સરેરાશમાં એડવાન્સ લેવલમાં જઈશું એમાં પણ કંઈ છે નહીં. શોર્ટ ટ્રિકથી બધા જલ્દી આવી જાય છે, ખાલી કેલ્ક્યુલેશન વધારે હોય છે. પ્રથમ 90 એકી પ્રાકૃતિક સંખ્યા. પ્રથમ 90 એકી પ્રાકૃતિક સંખ્યા. તો શું કરવાનું છે આમાં? શ્રેણી બનાવીએ. ક્યાંથી ચાલુ થશે? 1, 3, 5, 7 એવી રીતે આગળ વધીશું. છેલ્લું પદ કયું હશે? તો આપણને ખબર છે કે બેકી હોય, બેકી પ્રાકૃતિક સંખ્યા હોય તો જેટલી પૂછી હોય ઇન્ટુ 2 કરી નાખીએ છીએ ગુણાકારમાં, બરાબર. પણ એકી પૂછી હોય તો શું કરવાનું? ઇન્ટુ 2 અને એમાંથી 1 ઓછો કરી નાખો એટલે એ પદ છેલ્લું તમને મળી જશે. આપણા લેક્ચરમાં જોયેલું છે. તો 90 પૂછી છે તો 90 ગુણ્યા 2 એટલે કે 180 - 1. 180 - 1 કેટલા થશે? 179. છેલ્લું પદ તમારું તમને મળશે 179. સરેરાશ શોધી લો. શું થઈ જશે સરેરાશ? 1 + 179 ભાગ્યા 2 એટલે કે 180 ભાગ્યા 2 એટલે કે 90. આ તમારો જવાબ થઈ ગયો. અને બીજી વસ્તુ એ પણ યાદ રાખજો કે જ્યારે પણ એકી પ્રાકૃતિક સંખ્યાઓ પૂછી હોય કે પ્રથમ આટલી એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ, તો જેટલી સંખ્યાઓ પૂછી હોય એ જ તમારી સરેરાશ આવશે. જેમ કે અહીંયા 90 સંખ્યાઓ પૂછી છે, 90 એકી પ્રાકૃતિક સંખ્યા, તો તમારો જવાબ 90 જ આવશે. વાંધો નહીં. તો આપણે આગળ વધી જઈએ. તો આપણે અત્યારે જે 3 લેક્ચર જોયા એમાં આ લેક્ચરે જેટલો સિલેબસ કવર કર્યો છે એટલા સિલેબસમાંથી સરેરાશના આવા બેઝિક ક્વેશ્ચન આવ્યા હતા. અને હવે આપણે આગળ જોઈશું કેવા પ્રશ્નો કે બધા જ અવલોકનોમાં જો ફેરફાર કરવામાં તો સરેરાશમાં શું ફેરફાર થાય, કોઈ અવલોકનો ભૂલથી આના બદલે આ લેવાઈ ગયું છે તો સાચી સરેરાશ શોધો. એના થોડા અઘરા પ્રશ્નો, અઘરા તો ના કહેવાય પણ કેલ્ક્યુલેટિવ પ્રશ્નો સીસીમાં આવ્યા હતા અને એને આપણે શોર્ટ ટ્રિકથી જોઈશું ને એ બધા પ્રશ્નો આપણને 10થી 20 સેકન્ડમાં આવડી જશે. તો આજના લેક્ચર માટે હું આટલું જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તમને. ત્યાર સુધી હેવ અ ગુડ ડે.